ચાર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ। આખરે નવસારીમાં સીઆર પાટીલે ધર્માંતરણ મુદ્દે શું નિવેદન આપ્યું છે અને સાથે સાથે આજે હનુમાન જયંતીમાં ભક્તોની મંદિરમાં કેવી ભીડ જામી હતી અને સાથે જ આપણે જણાવી દઈએ કે મસ્જિદોમાં લાઉડ સ્પીકર મુદ્દે આખરે અમિત શાહને કોણે લખ્યો છે પત્ર। તમામ મહત્વના સમાચારો પર અમારા સહયોગી પાસેથી માહિતી મેળવીશું અને સાથે સાથે વિસ્તારપૂર્વક સમાચાર આપને જણાવી દઈશું। 2 વાગી ચૂક્યા છે, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજ રોજ 4 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ અને થોડા સમય પહેલા જ્યારે 5 વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો, પરંતુ આજ જે વિજય પ્રાપ્ત થયો છે અને જે પરિણામ સામે આવ્યા છે પેટા ચૂંટણીના 4 વિધાનસભાની બેઠકના તે ચોંકાવનારા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો। કઈ બેઠક ઉપર કોની જીત થઈ છે, આખરે શત્રુઘ્ન સિન્હા કઈ બેઠક પરથી જીત્યા છે, બાબુલ સુપ્રિયો કેટલા મતથી જીત્યા છે, આ તમામ માહિતી આપવા માટે અમારા સહયોગી મનોજ અગ્રાવત અમારી સાથે જોડાઈ ગયા છે। જી મનોજ, શું માહિતી મળી રહી છે આ સમગ્ર પરિણામ અંગે? ફરીથી દેશમાં જે 5 પેટા ચૂંટણી યોજાઈ છે, ભાજપને ફરી ખાલી યાદ પરત ફરવું પડ્યું છે। એક મોટો ફટકો કહી શકાય 2024 પહેલાં, કારણ કે જે 1 લોકસભા અને 4 વિધાનસભાની બેઠકની જે પરિણામ છે તે એક પ્રકારનું રિહર્સલ હતું, કારણ કે તમામ હાઈ પ્રોફાઇલ બેઠક હતી। જો લોકસભાના બેઠકની વાત કરીએ તો આસનસોલથી શત્રુઘ્ન સિન્હા, કે અગાઉ ભાજપની પટના સાહિબથી પણ તેઓ ચૂંટણી લડી શક્યા છે, જીતી શક્યા છે, જોકે કોંગ્રેસની તરફથી તેઓ લડ્યા હતા અને હાર્યા હતા। ફરીવાર હવે તેમણે ટીએમસીમાં નસીબ અજમાવ્યું હતું અને કાશ તેઓ જીત્યા છે અને પણ જંગી લીડથી 2 લાખથી વધુ વોટથી તેઓ જીત્યા છે। સાથોસાથ બાબુલ સુપ્રિયો, જે અગાઉ ભાજપમાં તેઓ સાંસદ હતા, સરકારમાં મંત્રી પણ હતા યુપીએમાં, એનડીએમાં, ફરીવાર હવે તેઓ ટીએમસીમાં ગયા। ટીએમસીમાંથી આસનસોલમાંથી તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા। આમ એક સાથે ટીએમસીમાં 2 ઉમેદવાર જે જીત્યા છે તેને એક પશ્ચિમ બંગાળમાં એક નવું જે ચાર્જ સંગઠનમાં થયું છે। પણ શત્રુઘ્ન સિન્હાએ જે એક સૌથી મોટું નિવેદન જીત બાદ આપ્યું છે, તેમણે કહ્યું છે કે 2024માં મમતા દીદી છે એ સૌથી મોટો ચહેરો રહેશે। એક આ સૂચક બાબત કહી શકાય। જે બાબુ સુપ્રિયો પર વાત કરીએ જીત બાદ તેણે પણ કહ્યું હતું કે મમતા દીદી છે સમગ્ર પશ્ચિમ બંગાળના દીદી છે, તો માની શકાય કે જે 2024ની જે દાવેદારો છે જે પીએમ બનવાના તેમાં મમતા દીદી અગ્રેસર રહેશે। સાથોસાથ અન્ય જો બેઠકની વાત કરીએ તો મહારાષ્ટ્રની જે કોલ્હાપુર તેમજ જયશ્રી જાદવ, કે જેમના પતિ પણ તેઓ ધારાસભ્ય હતા, તેમની આ ખાલી પડેલી સીટ ઉપર તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા છે। છત્તીસગઢમાં વાત કરીએ તો છત્તીસગઢમાં પણ ત્યાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે। સાથે બિહારની જે બોછા સીટ અમર પાસવાન છે તે પણ જીત્યા છે, તેની સામે બેબી કુમારી હતી। જે ફરીથી જે લોકસભા વાત કરીએ તો અગ્નિમિત્રા પોલ, કે જે લોકપ્રિય અભિનેત્રી હતી, તેમણે શત્રુઘ્ન સિન્હા હરાવે છે। આમ 5-5માં ભાજપ છે તે ક્યાંય ચિત્રમાં રહ્યું નથી। ક્યાંક કોંગ્રેસનો દબદબો, બિહારમાં વાત કરીએ તો આરજેડીમાં ત્યાં પણ જે આરજેડીના ઉમેદવાર છે અમર પાસવાન જીતી ગયા છે। બિલકુલ, એટલે કહેવાય ને કે સૌથી મોટો આ ઝટકો કહી શકાય અને આ ઝટકો હિમાચલ પ્રદેશની ચૂંટણી અને ગુજરાતની જ્યારે આવનાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ઝટકો બિલકુલ શમી શકાય તેમ નથી અને એને જ લઈને કોંગ્રેસ પણ હવે એક્ટિવ મોડમાં આવી ગયો છે, કારણ કે સોનિયા ગાંધી અત્યારે દિલ્હી ખાતે તમામ કોંગ્રેસના મોટા નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે। મહત્વના સમાચાર, આ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે અને હિમાચલ અને ગુજરાતની ચૂંટણીને લઈને સોનિયા ગાંધી એક્શન મોડમાં આવી ગયા છે અને કોંગ્રેસના મોટા નેતાઓ સાથે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। બેઠકમાં પ્રશાંત કિશોર પણ હાજર છે અને આગામી સમયમાં જ્યારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની સૌથી મોટી આ ચૂંટણી કહી શકાય, ગુજરાત વિધાનસભાની ચૂંટણી, અને કોંગ્રેસ પહેલા દાવો કરી ચૂક્યું છે કે આ વખતની ગુજરાતની ચૂંટણી તે જીતશે અને ખાસ એને જ લઈને આ બેઠક કરવામાં આવી રહી છે। આપણે 2 અલગ અલગ દ્રશ્યો અત્યારે હવે બતાવી રહ્યા છીએ કે બેઠક જે છે ખાસ તેની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી ચૂંટણીની રણનીતિને લઈને બેઠકમાં ચર્ચા પણ થઈ શકે છે। સોનિયા ગાંધી અધ્યક્ષતા કરી રહ્યા છે અને બેઠકોનો દોર થઈ રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ ખાલી થતી જઈ રહી છે, કારણ કે 2 દિવસ પહેલા જ રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા। એક તરફ કોંગ્રેસના નેતા એક બાદ એક તેના સાથ છોડીને જઈ રહ્યા છે, તો બીજી તરફ બેઠકોનો પણ દોર શરૂ થઈ ગયો છે। ત્યારે અમારી સાથે અત્યારે दिल्ली अजय यादव जोड़ाई गया है। जी अजय, सोनिया गांधी की अध्यक्षता में ये बैठक का आयोजन किया गया है, कौन कौन उसमें उपस्थित रहेगा और मुख्य चर्चा के मुद्दे क्या रहेंगे?
देखिए, निश्चित तौर पे सोनिया गांधी की आवाज़ पे जो ये बैठक चल रही है, कई लिहाज से खासा महत्वपूर्ण है। एक तो देश में जो मौजूदा हालात बने हुए हैं, कल सोनिया गांधी का इस पे स्टेटमेंट भी आया था और चिंता व्यक्त की गई थी और भारतीय जनता पार्टी की ऊपर आरोप लगाया गया था कि पूरे समाज को भारतीय जनता पार्टी डिवाइड करने की कोशिश कर रही है। वहीं दूसरी तरफ 2 राज्य, खास करके हिमाचल प्रदेश और गुजरात में विधानसभा चुनाव होने वाले हैं और इन विधानसभा चुनावों से पहले प्रशांत किशोर और नरेश पटेल को लेकर के खासा चर्चा है और कहा यह भी जा रहा था कि मई से पहले प्रशांत किशोर कांग्रेस पार्टी को ज्वाइन कर सकते हैं। अभी तक प्रशांत किशोर के बारे में जो भी खबरें आती थी वो राहुल गांधी से लगातार मिलते थे, लेकिन सोनिया गांधी से मिलने की खबर नहीं आती थी। और इस बीच खुद मल्लिकार्जुन खड़गे जो कि बेंगलोर में थे, उनकी तरफ से एक खबर आई कि वो सोनिया गांधी की तरफ से एक महत्वपूर्ण बैठक बुलाई गई है, उस बैठक में वो आ रहे हैं और फिलहाल जो बैठक चल रही है इस बैठक में प्रशांत किशोर के भी होने की खबर है। इसका साफ अंदाजा ये लगाया जा सकता है कि जो कांग्रेस के दिग्गज लीडर है वो तो बैठक में है ही, लेकिन प्रशांत किशोर भी है और प्रशांत किशोर अक्सर कहते हैं कि अगर गुजरात में कांग्रेस पार्टी के लिए वो काम करेंगे तो नरेश पटेल का होना एक कम्बो पैक के लिए जरूरी है। और इसी बात पे बार बार ये चर्चा की जाती है कि अगर प्रशांत किशोर आते हैं तो नरेश पटेल का आना भी स्वाभाविक है और इसी शर्त पे जो प्रशांत किशोर वो काम करना चाहते हैं। लेकिन इस बीच कांग्रेस पार्टी की स्थिति की बात करें तो राजकोट से न सिर्फ कांग्रेस के जो कॉर्पोरेटर हैं आम आदमी पार्टी ज्वाइन कर चुके हैं, बल्कि खुद गुजरात कांग्रेस के भीतर कई तरह की अंतर्कलह दिखाई देती है, जो कि दिल्ली में भी कई बार खुलकर सामने आती है कि लीडर अलग अलग तरीके से कांग्रेस मुख्यालय आते हैं, सोनिया गांधी से मिलने की कोशिश करते हैं, राहुल गांधी से मिलने की कोशिश करते हैं, कई नेताओं को अपने पाले में लाने की कोशिश करते हैं। तो ऐसे में निश्चित तौर पर प्रशांत किशोर का आज इस मीटिंग में शामिल होना और खास करके दिग्गज नेताओं के साथ उनका बैठक में शामिल होना, निश्चित तौर पे आज जो मौजूदा राजनीति है उस पर चर्चा है, आने वाले जो विधानसभा चुनाव है उस पर चर्चा है, किस तौर तरीके से प्रशांत किशोर काम करेंगे। इस कहीं न कहीं प्रशांत किशोर की तरफ से दिग्गज नेताओं के सामने ये हो सकता है कि प्रेजेंटेशन भी रखा जाए। तो तमाम सारी बातें हैं, लेकिन फिलहाल इसी कड़ी से नरेश पटेल का जुड़ना भी शामिल है। देखना ये होगा कि आज की बैठक के बाद क्या प्रशांत किशोर के जुड़ने की खबर कब आती है, कि कब वो बाकायदा तौर पे पार्टी में शामिल होते हैं। लेकिन सोनिया गांधी के साथ अगर मीटिंग है तो इसका साफ सा मतलब ये है कि सारी बातें लगभग नक्की हो चुकी हैं। नरेश पटेल के बारे में आगे क्या कुछ होगा आज की बैठक से निश्चित तौर पर उसकी आगे की कड़ी जुड़ेगी। लेकिन फिलहाल ये बैठक काफ़ी महत्वपूर्ण है, न सिर्फ मौजूदा राजनीति के लिहाज से, बल्कि जो 2 राज्यों में हिमाचल प्रदेश और गुजरात में विधानसभा चुनाव होने वाले हैं उस लिहाज से भी आज की बैठक काफी अहम मानी जा रही है। બિલકુલ ખૂબ જ મહત્વની બેઠક કહી શકાય, કારણ કે કોંગ્રેસને મનોમંથનની જરૂર છે અને ખરેખર આ રણનીતિ નક્કી કરવાની જરૂર છે. પ્રશાંત કિશોર આ બેઠકમાં સામેલ થશે એ વાતનો સંકેત આપે છે કે આગામી સમયમાં પ્રશાંત કિશોર રણનીતિકાર તરીકે પછી અથવા નેતા તરીકે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. નરેશ પટેલ અંગે પણ જે માહિતી મળી રહી છે કે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે અને કોંગ્રેસે હવે એક એવી ઠોસ રણનીતિ બનાવવી પડશે, કારણ કે 2017માં કહેવાય સારી એવી બેઠકો કોંગ્રેસને પ્રાપ્ત થઈ હતી, પરંતુ સત્તા બનાવવામાં તે નિષ્ફળ ગઈ હતી ને એક બાદ એક કોંગ્રેસને ઝટકા મળી રહ્યા છે ને એની વચ્ચે પણ 3 મોટા નેતાઓ છેલ્લા 15 દિવસની જો વાત કરીએ, કારણ કે ગુજરાતની ચૂંટણી આવી રહી છે અને પક્ષની અદલાબદલી ગુજરાતની ચૂંટણીમાં ન થાય એ તો લગભગ અશક્ય બાબત થઈ ગઈ છે. પછી તે રાજ્યસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે હોય વિધાનસભાની ચૂંટણી, છેલ્લા 15 દિવસની અંદર 3 મોટા નેતાઓએ પક્ષ પલટો કર્યો છે અથવા તો 3 મોટા નેતાઓ અન્ય પક્ષમાં જોડાઈ ગયા છે. જે આપણે બતાવી રહ્યા છીએ કે 3 મોટા નેતાઓ ગુજરાતમાં જ્યારે ચૂંટણીનો માહોલ અત્યારે જામી રહ્યો છે અને વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, મોટા નેતાઓ જે છે ગુજરાતની મુલાકાતે તો આવી જ રહ્યા છે, પણ સાથે સાથે જે કહેવાય ને કે પગ ખેંચતાણ ચાલી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે આગામી સમયમાં 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 18, 19 અને 20 3 દિવસ તેઓ ગુજરાતની મુલાકાત લેશે, જ્યારે 1 મે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે અને સાથે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવશે. એટલે કે હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે અને એની વચ્ચે 3 મોટા નેતાઓ ગુજરાતની મુલાકાતે. હિરેન માહિતી આપશે. જી હિરેન. ગુજરાતમાં અત્યાર સુધી માત્ર ભાજપ અને કોંગ્રેસ 2 લોકો વચ્ચે સીધો જંગ જોવા મળતો હતો. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ એટલું જ જોર લગાવી રહી છે, એટલે ત્રિપાંખીયો જંગ તમામ બેઠકો પર દેખાય તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય તે પ્રકારે ચૂંટણીનો માહોલ બનતો જાય છે. કેન્દ્રીય નેતૃત્વ છે તેનો સતત ગુજરાત પ્રવાસના વધારો જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દર મહિને કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. અમિત શાહ દર 15 દિવસે ગુજરાત આવી રહ્યા છે. આગામી 3 દિવસ એટલે કે 18, 19 અને 20 એપ્રિલ એમ 3 દિવસ પ્રધાનમંત્રી અલગ અલગ 5 કાર્યક્રમોમાં અલગ અલગ ઝોન ગોઠવવામાં આવ્યા છે. દક્ષિણ
મધ્ય ગુજરાત એટલે કે જે આદિવાસી પટ્ટો છે ત્યાં પ્રધાનમંત્રી સંમેલન કરવાના છે. તો ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમ છે, સાથે બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર એટલે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને ઝોનની અંદર પણ પ્રધાનમંત્રીના મોટા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ પ્રકારે ઉમરગામથી લઈ અને અંબાજી સુધીનો જે આદિવાસી પટ્ટો છે તે કોંગ્રેસનું સારું એવું પ્રભુત્વ રહ્યું છે અને એ પ્રભુત્વ જળવાઈ રહે એટલા માટે રાહુલ ગાંધી આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત કરાવી રહ્યા છે. 1 મે ગુજરાત સ્થાપના દિવસ અને એ જ દિવસે દાહોદમાં રાહુલ ગાંધી આ સંમેલનને સંબોધન કરશે અને ત્યાંથી આદિવાસી ગૌરવ યાત્રા અધિકાર યાત્રા છે તેની શરૂઆત પણ કરાવશે. 12 જૂન બારડોલીમાં પણ તેમનો પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે, એટલે દક્ષિણ ગુજરાત પણ રાહુલ ગાંધી છે તે કવર કરી લેશે. એ જ પ્રકારે આમ આદમી પાર્ટી પણ અમદાવાદમાં રોડ શો કર્યા બાદ કેજરીવાલ અને ભગવંત માન જે છે તે હવે ફરીથી તેમનો પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. એપ્રિલના અંતમાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં આ બંને મહાનુભાવોનો ગુજરાત પ્રવાસ ગોઠવાશે. શહેરી વિસ્તારને છોડી અને ગ્રામ્ય વિસ્તાર પર પ્રભુત્વ આમ આદમી પાર્ટી કરી રહી છે અને એટલા માટે આ બંને નેતાઓના પ્રવાસ ગ્રામ્ય વિસ્તારની અંદર આ વખતે ગોઠવાય તે પ્રકારનું આમ આદમી પાર્ટી આયોજન કરે છે. ઓવરઓલ જોવા જઈએ તો જે પ્રકારે ડિસેમ્બર મહિનાની અંદર સામાન્ય રીતે ચૂંટણી આવે તે પ્રકારની સ્થિતિ છે, મૂળ જે મુદ્દો છે એને ધ્યાનમાં એટલા માટે અત્યારથી જ ત્રણેય પક્ષના રાષ્ટ્રીય નેતાઓ જે છે તે ગુજરાતમાં તેમના આંટાફેરા એક બાદ એક હવે વધી રહ્યા છે. બિલકુલ, અને કહેવાય ને કે આગામી 15 દિવસ ખૂબ મહત્વના રહેશે, કારણ કે ચૂંટણી ભલે ડિસેમ્બરમાં છે પરંતુ અત્યારે માહોલ જામવાનો શરૂ થઈ ગયો છે. અત્યારે દેશમાં પણ કંઈક એવો જ માહોલ છે. અલગ અલગ મુદ્દા ઉપર રાજનીતિ થઈ રહી છે. ક્યારેક શિક્ષણના મુદ્દા પર હોય તો ક્યારેક કહેવાય અલગ અલગ જે પ્રોજેક્ટ કેન્દ્રના હોય છે તેના પર રાજનીતિ કરવામાં આવતી હોય છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવતા હોય છે. તો અત્યારે લાઉડસ્પીકર, મસ્જિદમાં લાઉડસ્પીકર વગાડવા કે નહીં એ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને ખાસ પત્રમાં ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે કે આખરે મસ્જિદમાં જો લાઉડસ્પીકર વાગી રહ્યા છે તો અમે મંદિરમાં પણ લાઉડસ્પીકર વગાડીશું અને એને જ લઈને રણનીતિ ઘડવામાં આવી રહી છે, કારણ કે લાઉડસ્પીકરનો મુદ્દો સમગ્ર દેશમાં મુદ્દો ગુંજી રહ્યો છે અને દરેક પક્ષ આના પર રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીને જે છે એ પત્ર લખવામાં આવ્યો છે મનસે દ્વારા. આ જ અંગે વધુ માહિતી આપવા માટે નુપુર પટેલ અમારા સહયોગી જોડાઈ ગયા છે. જે નુપુર, પત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ? એટલે આજે આ પત્રની તો આપણે વાત કરીએ, પણ એમાં એવું છે કે આ વિવાદ આજનો નથી, ઘણા લાંબા સમયથી લાઉડસ્પીકરને લઈને વિવાદ ચાલતો આવે છે. કારણ કે સુપ્રીમ કોર્ટે પણ આની ઉપર 2 વાર ચુકાદો આપ્યો છે. એકવાર 18 જુલાઈ 2005 અને 28 ઓક્ટોબર 2005. 18 જુલાઈનો જે ચુકાદો હતો એમાં કહ્યું હતું કે રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી કોઈ પણ લાઉડસ્પીકર વગાડવું એ અયોગ્ય છે અને વગાડી નહીં શકાય, પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ રાજ્યોએ અરજી કરી તે કહ્યું હતું કે 15 દિવસ, વર્ષમાં 15 દિવસ કોઈ પણ રાજ્યને રાત્રે 12 વાગ્યા સુધી વગાડવાની છૂટ આપવામાં આવશે. રાજ ઠાકરે આ જ બાબતનો હવાલો આપી અને કહ્યું હતું, અલ્ટિમેટમ આપ્યું કે ભાઈ 3 તારીખ સુધી, 3 મે સુધીનો સમય છે, મસ્જિદો ઉપરથી તમે લાઉડસ્પીકર હટાવી લેજો. અને ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિની અંદર આપણે જોયું આદિત્ય ઠાકરેએ પણ સામે પ્રહાર કર્યા છે. મનસે અને શિવસેના સામે આવી ગયા છે અને હવે ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને એમણે કહ્યું છે કે આ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એનું પાલન કરવામાં આવે. લાઉડસ્પીકરનો આ વિવાદ પ્રીતિ અટકે એવું નથી દેખાતું, આગળ વધારે ઉગ્ર બને એવું દેખાય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના જે નેતાઓ છે, હનુમાન જયંતિ નિમિત્તે 30,000 લાઉડસ્પીકરોનું મંદિરમાં વિતરણ કર્યું છે અને એમણે કહ્યું છે કે તમે આ હનુમાન ચાલીસા લાઉડસ્પીકરથી વગાડો. એટલે આગળ જતા હવે આ વિવાદ કયું સ્વરૂપ ધારણ કરે છે એ જોવું રહ્યું. બિલકુલ, અને કહેવાય ને કે ભારત દેશમાં રાજનીતિ પહેલાથી જ ધર્મ સાથે જોડાયેલી જ છે. તો